નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વામિનારાયણ ગુરુકુળમાં યુટ્યુબ ચેનલમાં પ્રવીણ બામણી આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ માં આપણે ગતિના પ્રકારો જોયા. ઓકે, હવે આપણે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરવી છે. પણ આ સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર સમજતા અગાઉ એક શબ્દ છે નિર્દેશ ફ્રેમ. આ મિત્રો જે યુનિટની અંદર આપણા ચેપ્ટરની અંદર શબ્દ આવે છે, તો નિર્દેશ ફ્રેમ શું છે મિત્રો, એની થોડીક સમજ આપણે મેળવી અને આગળ જોઈએ સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો આપણે સૌથી પ્રથમ નિર્દેશ ફ્રેમ ની વ્યાખ્યા. તો હું એની ડેફિનેશન આવી કંઈક આપીશ કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તો તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. મિત્રો આપણે નિર્દેશ ફ્રેમ કોને કીધી? તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તો આપણે એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ નિર્દેશ ફ્રેમ આપણે કેવી કોને? તો સામાન્ય એક ઉદાહરણ તમને આપું કે આપણે જ્યારે ક્લાસરૂમમાં બેઠેલ વિદ્યાર્થી, ઓકે, ક્લાસરૂમની અંદર જ્યારે વિદ્યાર્થી બેઠેલ હશે ત્યારે મિત્રો એ વિદ્યાર્થીનું સ્થાન ચોક્કસ સમયે આપણે જાણતા હોઈએ તો આપણે એ વિદ્યાર્થી નું ચોક્કસ સ્થાને કે ચોક્કસ સમયે સ્થાન એ એક આવી રીતે કહેતા હોઈએ કે ભાઈ વિદ્યાર્થી બેન્ચ પર બેઠેલ છે. તો આપણે વિદ્યાર્થીનું સ્થાન કોની સાપેક્ષે લીધું? તો કે વિદ્યાર્થી બેન્ચ પર બેઠેલ હતો એટલે આપણે બેન્ચની સાપેક્ષે કીધું, એટલે કે વિદ્યાર્થી બેન્ચ પર બેઠેલ છે. તો મિત્રો આપણે વિદ્યાર્થીનું સ્થાન દર્શાવવા માટે બેન્ચને લીધી. તો અહીંયા એક શબ્દ વિદ્યાર્થી રૂમમાં કે ક્લાસરૂમમાં બેઠેલ હોય, બેઠેલ વિદ્યાર્થી, તો એના માટે આપણે સામાન્ય રીતે વિવિધ નિર્દેશ ફ્રેમો લઈ શકાય. એમાં નિર્દેશ ફ્રેમો કઈ હોઈ શકે? તો કે એમાં નિર્દેશ ફ્રેમ એક તો સૌથી પહેલા વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેન્ચ પર બેઠેલો હોય એટલે બેન્ચ જે છે એ નિર્દેશ ફ્રેમ કહેવાય. ઓકે, ત્યારબાદ બીજું એ વિદ્યાર્થી ક્લાસરૂમમાં બેઠેલો હોય, ભલે બેન્ચ અથવા તો બેન્ચ ક્યાં આવેલી હોય? તો ક્લાસરૂમમાં આવેલી હોય, તો ક્લાસરૂમ પણ એ વિદ્યાર્થી માટે નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. ઓકે, હવે આ ક્લાસરૂમ ક્યાં આવેલો હોય? તો કે શાળામાં આવેલો. તો મિત્રો શાળા જે છે એને પણ આપણે
કે શાળા ક્યાં આવેલી હશે? તો કે શહેરના કે ગ્રામ્ય વિસ્તારમાં, કોઈ જુદા જુદા વિસ્તારમાં આવેલી હશે. તો મિત્રો આપણે યાદ રાખો કે ગ્રામ્ય વિસ્તાર કે ગામ શહેર માં આવેલી હોય તો ગામ અથવા શહેરને પણ આપણે નિર્દેશ પ્રેમ લઈ શકીએ વિદ્યાર્થી માટે. એ શહેર કે ગામ મિત્રો જે તે રાજ્યમાં આવેલું છે તો એ રાજ્યને પણ આપણે નિર્દેશ પ્રેમ લઈ શકીએ. એ રાજ્ય એ કોઈ પણ દેશમાં આવેલું હોય તો એ દેશને પણ આપણે નિર્દેશ પ્રેમ લઈ શકીએ. અને દેશ એ પૃથ્વી પર આવેલું હોય તો પૃથ્વીને પણ આપણે નિર્દેશ પ્રેમ લઈ શકીએ. આમ મારો કહેવાનો મતલબ નિર્દેશ પ્રેમ ગમે તે લઈ શકાય. મિત્રો આવું આપણે જુદા જુદા ઉદાહરણો, દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું કે કોઈ એક વ્યક્તિ બસમાં મુસાફરી કરે છે. ઓકે, વ્યક્તિ શું કરે છે? એક બસની અંદર મુસાફરી કરે છે. ત્યારે એ વ્યક્તિ માટે નિર્દેશ પ્રેમ કઈ હોઈ શકે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિ ક્યાં બેઠેલ છે? તો કે બસમાં. તો મિત્રો બસ એ શું કહેવામાં આવે? નિર્દેશ પ્રેમ કહેવામાં આવે. એટલે વિવિધ નિર્દેશ પ્રેમો એ વ્યક્તિ માટે જો આપણે કેવી હોય તો બસ એ નિર્દેશ પ્રેમ થાય. એ બસ કોઈ પણ રસ્તા ઉપર ચાલતી હોય તો રસ્તો એ પણ મિત્રો શું કહેવામાં આવે? નિર્દેશ પ્રેમ કહેવામાં આવે. ઓકે, એ રસ્તો કોઈ પણ શહેરમાં આવેલો હશે તો એ શહેર પણ કે ગામની અંદર આવેલો હોય તો શહેર કે ગામ પણ નિર્દેશ પ્રેમ લઈ શકાય મિત્રો. એટલે આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું સ્થાન ચોક્કસ રીતે દર્શાવવા માટે એની સાથે બીજા કોઈ પણ વસ્તુને કે માધ્યમને લેતા હોઈએ. આપણે વિદ્યાર્થી માટે બેન્ચ લીધી, ઓકે, ક્લાસરૂમ લીધો. તમે ક્યારેક કહો કે હવામાં તરતો હતો? નહીં, આપણે સામાન્ય રીતે એનું કોઈ ચોક્કસ સ્થાન દર્શાવીએ તો મિત્રો આ સ્થાન જે છે એ જ શું છે? તો કે નિર્દેશ પ્રેમ. તમને કોઈ એમ પૂછે મિત્રો કે ભાઈ તમારું ઘર છે, તમારું ઘર કયા સ્થાન ઉપર આવેલું છે? તો મિત્રો આપણને બહુ સરળ જવાબ લાવવાનો આવડે કે તમે ચોક્કસ રીતે કહી શકો કે આ ઘર છે કે આ વ્યક્તિનું ઘર આ સ્થાન ઉપર આવેલું છે. પણ જો એ જ પ્રશ્નને બહુ સરળ આ પ્રશ્ન હતો અને દરેકને આવડી પણ જાય, પણ આ જ વસ્તુ એટલે કે કોઈ વ્યક્તિનું ઘર આપણે કે કોઈ મારું ઘર આ સ્થાન ઉપર આવેલું છે એવું મારે કેવું હોય તો હું સરળ રીતે એનું રજૂઆત કરી શકું. પણ મિત્રો જો એ જ વસ્તુ જાપાની કે જાપાન કે ચાઇનીઝ ભાષામાં મારે કહેવાનું થાય તો કેવા પાકા પડે? ન પણ આવડે તો એના માટે એક ચોક્કસ પદ્ધતિ છે અને એ પદ્ધતિ એટલે કોઈ પણ વસ્તુનું મિત્રો સ્થાન દર્શાવવું. અને સ્થાન દર્શાવવા માટે આપણે નિર્દેશ પ્રેમની જરૂર પડે. એટલે આપણે સૌથી પહેલા આપણે ટોપિક જોશું સ્થાન, પછી જોશું પથ લંબાઈ અને મિત્રો જોશું આપણે છેલ્લે સ્થાનાંતર. તો આપણે જોઈએ સૌથી પહેલા તો સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ ત્રણ ટોપિકની અંદર આજે આપણે મિત્રો સૌથી પહેલો જે ટોપિક છે સ્થાન એની જે વાત કરવાની છે. તો સ્થાન એટલે શું? ઓકે, સ્થાન એટલે શું મિત્રો? તો ગતિને
આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ જે પણ વસ્તુ કે કોઈ માધ્યમ કે આજુબાજુ જે કઈ ઘટના બને છે એ દરેક ઘટના સાથે ગતિ સંકળાયેલી છે. તમને પ્રશ્ન થાય કે ભાઈ ચાલો આપણે સામેના મકાનની અંદર જોઈએ તો આપણી સાપેક્ષમાં એ મકાન કેવું છે તો કે સ્થિર હોય, પણ વાસ્તવમાં એ સ્થિર છે નહીં મિત્રો, એ મકાન ગતિ કરે છે. તો પ્રશ્ન થાય તમને તો એ સ્થિર દેખાય છે, ગતિ કરતું દેખાતું નથી. કારણ એનું મિત્રો એ છે કે પૃથ્વી એ શું કરે છે તો કે ભ્રમણ કરે છે. જો પૃથ્વી ભ્રમણ કરતી હોય તો એના પર રહેલી કોઈ પણ વસ્તુ એ શું કરતી હોવાની ગતિ જ કરતી હોવાની. અને એટલા માટે આપણે મિત્રો એ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એ ચોક્કસ સ્થિતિ અને પરિસ્થિતિ જે છે એને આપણે સમજવાની છે. તો ગતિને સમજવા માટે મિત્રો આપણે જોઈએ તો કોઈ પણ ગતિને સમજવા સ્થાન અને પરિસ્થિતિ ઓકે પરિસ્થિતિ જરૂરી છે. આપણે મિત્રો એ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાન દર્શાવવા માટે એની સ્થિતિ અને પરિસ્થિતિ આ બંનેના જે અવલોકન કરવાના છે. સ્થિતિ એટલે કે સ્થાન અને પરિસ્થિતિ એટલે કે સ્થિર છે કે ગતિમાં છે. સામાન્ય રીતે આપણે એ વસ્તુને સ્થિર સ્થિતિમાં લઈને ત્યારબાદ તેનું સ્થાન નક્કી કરતા હોય, પણ ઘણી વખત ઘણા પદાર્થ એવા હોય કે ગતિમાં હોય. તો મિત્રો આ સમજવા માટે આપણે આજે એક તમે જો કે અમારે કેવું ન પડે, તમે ધોરણ 5 થી લઈને 10 સુધી ભણ્યા છો કાર્ટેશિયન યામ પદ્ધતિ. કાર્ટેશિયન યામ પદ્ધતિ એ આપણને જે શીખવાડે છે એમાં 3 યામો હોય છે મિત્રો, x યામ, y યામ અને z યામ. ઓકે, તો આ જે 3 યામ છે એમાં આપણે એની શોધ છે તો કે આ અંગે અથવા સ્થાન નક્કી કરવા ખાસ યાદ રાખજો મિત્રો, નિર્દેશ ફ્રેમ ની જરૂર પડે. કોની જરૂર પડે? નિર્દેશ ફ્રેમની જરૂર પડે. અને નિર્દેશ ફ્રેમ છે એ આપણે સામાન્ય રીતે કોઈ પણ લઈ શકાય, પણ આપણને એન કાર્તેભાઈ જે વૈજ્ઞાનિક થઈ ગયા એને કાર્ટેશિયન યામ પદ્ધતિ રજૂ કરી અને એ કાર્ટેશિયન યામ પદ્ધતિને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે સ્વીકારીને આપણે પરિસ્થિતિ કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરીશું. તો જોઈએ કે આ માટે એન કાર્તે એ કાર્ટેશિયન યામ પદ્ધતિ ની રજૂઆત કરી. કાર્ટેશિયન યામ પદ્ધતિ ને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવે છે.
કરવામાં આવે છે। તો મિત્રો આપણે એ નિર્દેશ ફ્રેમ એ દોરવાની છે। કેવી નિર્દેશ ફ્રેમ હોય જોઈએ આપણે નિર્દેશ ફ્રેમ। તો મિત્રો આપણે અહીંયા x યામ x અક્ષ y અક્ષ અને z અક્ષ એવી ત્રણ અક્ષો સમતલમાં દર્શાવેલ છે। આ ત્રણેય અક્ષો નું જે છેદ બિંદુ છે એને મિત્રો આપણે ઉગમ બિંદુ કહેવાય। શું કહેવાય? ઉગમ બિંદુ। ઓકે, આ ઉગમ બિંદુ થી કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવે। તો એન કાંતે એ આવી કોઈ પણ વસ્તુનું ચોક્કસ સમયે ચોક્કસ સ્થાન દર્શાવવા માટે જે પદ્ધતિ વિકસાવી એ પદ્ધતિનું નામ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ। જે આપ બધા જાણો છો કે આપણું x y અને z યામ પદ્ધતિ પણ આને કહેવામાં આવે, કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ કહેવામાં આવે। તો આપણે આવું લખાય કે આકૃતિમાં x y અને z અક્ષો કાર્ટેશિયન યામ તરીકે લેવામાં આવે, જેનું છેદ બિંદુ ઉગમ બિંદુ તરીકે કે એને શું કહેવામાં આવે? ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે। અહીંયા આપણે આ ત્રણેય અક્ષો જ્યાં ભેગી થાય એનું છેદ બિંદુ એને આપણે શું કીધું? ઉગમ બિંદુ। આ ઉગમ બિંદુથી કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે આપણે અહીંયા તરીકે લેવામાં આવે અને સાથે સાથે ઓકે અહીં પદાર્થનું સ્થાન તે અક્ષો ની સાપેક્ષે ગણવામાં આવે ત્યારે સાથે સાથે સમય નોંધવામાં આવે। શું કરવામાં આવે? સમય નોંધવામાં આવે તો તેને આ જે યામ પદ્ધતિ છે એને નિર્દેશ ફ્રેમ કહેવાય। શું કહેવામાં આવે? નિર્દેશ ફ્રેમ કહે છે। આપણે અહીંયા શું કર્યું તો કે પદાર્થનું સ્થાને નક્કી કર્યું અને સાથે સાથે એ પદાર્થ જે તે સમયે સ્થાન બદલતો પણ છે એટલે સમય સાથે સ્થાન દર્શાવ્યું। તો યાદ રાખો મિત્રો કે જ્યારે આપણે કોઈ પદાર્થનું વસ્તુનું સમય સાથે સ્થાન દર્શાવીએ ત્યારે એને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું। અને એટલે જ આપણે વ્યાખ્યામાં લખ્યું કે અવલોકનકાર જે સ્થળે અને જે પરિસ્થિતિમાંથી કે જે સમયે અનુકૂળ સમયે અવલોકન કરે તો એને શું કહેવામાં આવે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે। હું અહીંયા એક ઉદાહરણ લઉં મિત્રો કે શરૂઆતમાં તમને સમજાવવા માટે કે ભાઈ એક કોઈ વ્યક્તિ છે એને એમ થાય કે મારે અહીંયા ઉગમ બિંદુ પર ઊભા રહેવું છે સ્થિર સ્થિતિમાં અને ત્યાંથી એ વ્યક્તિને x અક્ષની દિશામાં ગતિ કરવું છે। તો આ ભાઈ જ્યારે x અક્ષ ઉપર હાલતા હોય ઓકે ત્યારે તે એક જ દિશામાં ગતિ કરે
ત્યારે મિત્રો એનો વાયયામ બદલાય નો બદલાય, ઝેડયામ બદલાય નો બદલાય, તો માત્ર એનો એક્સયામ બદલાય. કેવી રીતે? તો કે અહીંયા 0 સ્થાન હશે, પછી દાખલા તરીકે અહીંયા પહોંચે તો કંઈક 1 મીટર અંતર કાપ્યું હોય, એનાથી આગળ જાય તો 2 મીટર, એનાથી 3 મીટર, એનાથી આગળ જાય તો 4 મીટર, 5 મીટર. આમ મિત્રો આપ જોયું કે જ્યારે તે ભાઈ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે તેનું સ્થાન છે એક જ દિશામાં બદલાય. તો એવા સમયે જો ઘડિયાળ રાખેલી હોય તો એ ઘડિયાળના સમય અનુસાર આપણે એ વ્યક્તિનું 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર અંતર કે સ્થાન નક્કી કરી શકીએ. આપણે સામાન્ય ઉદાહરણ લઉં તો મિત્રો સ્થાન માટે તમે કોઈ એક શહેરથી બીજા શહેર જવા માટે નીકળો ત્યારે એક્ઝેક્ટ વિચારો કે તમે કોઈ એક એ શહેરમાં રહેલા છો અને ત્યાંથી તમારે એસટી બસ દ્વારા બી શહેરની અંદર જવું છે. ઓકે, તો તમે ઘડિયાળની અંદર અવલોકન કરો તો બસ એ એક્ઝેક્ટ દાખલા તરીકે 12 વાગ્યે જે શહેર એ છે એના એસટી ડેપોમાંથી ચાલવાની શરૂઆત કરે તો 12 અને દાખલા તરીકે 30 મિનિટ જ્યારે થાય તો એ બસ એ સ્થાનથી અમુક ચોક્કસ અંતર કાપી ગઈ છે અને એનું સ્થાન કંઈક આ બિંદુએ હશે. 1 વાગ્યે દાખલા તરીકે બસનું સ્થાન એ અને બી શહેરોની વચ્ચે કંઈક બીજા સ્થાને છે. આવી રીતે મારો કહેવાનો મતલબ કે સમય સાથે આ બસ એ શહેરથી બી શહેર ના માર્ગ વચ્ચે કેવું છે જુદા જુદા સ્થાન ઉપર છે આવે. એટલે આપણે અહીંયા શું કર્યું તો કે બસનું રસ્તા ઉપર સ્થાન નક્કી કર્યું. તો આ જે છે રસ્તો જેમાં આપણે પદાર્થનું સમયની સાથે સ્થાન નક્કી કર્યું તો એને મિત્રો શું કહેવામાં આવે? નિર્દેશ પ્રેમ કહેવામાં આવે. ઓકે, એટલે આપણે અહીંયા એક ભાઈને x અક્ષ ઉપર હકાય. હવે વિચારી લો એવી રીતે y અક્ષ ઉપર હકારીએ તો ક્યારે પણ આવાનો પ્રશ્ન થાય, z અક્ષ ઉપર હકારીએ તો ક્યારે પણ મિત્રો એનો કોઈ એક જ યામ બદલાતો એટલે ઈ એક જ કહેવાય. પણ ઘણા વખત આવું પણ થાય કે ગતિ એ કોઈ ચોક્કસ એક જ અક્ષ ઉપર થતી હોય નહીં. આપણે સામાન્ય રીતે જો વિચારીએ તો આવું કંઈક વાસ્તવિક હોય છે કે આ x અક્ષ હોય, આ ઉગમ બિંદુ છે O, તો આ બાજુની જે અક્ષ છે એને -x અક્ષ કહેવાય. એટલે આ જે બાજુ છે એને ધન દિશા કહેવામાં આવે. તો આને કઈ દિશા કહેવામાં આવે તો કે ઋણ દિશા કહેવામાં આવે. તો મિત્રો તમને પ્રશ્ન એવો થાય કે એક જ દિશામાં ગતિ બે રીતે થઈ શકે, એક ધન દિશા અને એક ઋણ દિશા. એટલે એક જ દિશામાં શક્ય ગતિ કેટલી તો કે 2. જો 2 અક્ષો હોય તો ગતિ કેટલી તો કે 4. એમાં ધન y અને ઋણ y એટલે ઉપર અને નીચે. અને 3 અક્ષો હોય એટલે કે x અક્ષ, y અક્ષ અને z આમ ત્રણેય હોય તો શક્ય ગતિ કેટલી થાય તો કે 6 દિશાઓમાં ગતિ થાય. એટલે આપણે આવી રીતે પણ મિત્રો ગતિ છે એ દર્શાવી શકીએ અને એનું ધન દિશા કે ઋણ દિશામાં સ્થાન નક્કી કરી શકીએ. માની લો કે કોઈ એક કણ P બિંદુએ આવેલો છે ત્યારે તેનો એક્સિયામ x હોય, y યામ y હોય અને z યામ z હોય. તો મિત્રો આપણે અહીંયા જો સમય નોંધવા માટે ઘડિયાળ રાખી, ઓકે, ઘડિયાળ દ્વારા સમય નોંધીએ તો એનું એ જે તે સમયે
સ્થાન માટે મિત્રો જો કણ એક જ દિશામાં તો પદાર્થ એક પરિમાણીય ગતિ કોને કહેવાય? તો યાદ રાખો, જો પદાર્થનો કોઈ એક યામ બદલાય તો તેને શું કહેવામાં આવે મિત્રો? એક પરિમાણીય ગતિ કહેવાય. કેવી રીતે? કાં તો એ ભાઈ x અક્ષની દિશામાં જતા હોય તો એનો એક જ યામ બદલાય, કાં તો ધ્રુણ y x અક્ષની દિશામાં જતો હોય તો પણ એનો એક જ યામ બદલાય. જો એ y દિશામાં જતો હોય તો ત્યારે પણ એનો એક યામ બદલાય, કાં તો ઋણ y અક્ષ દિશામાં જતો હોય તો પણ એનો એક જ યામ બદલાય. કાં ધન z અને ઋણ z. આમ કોઈ ઉદાહરણ સ્વરૂપે લખું તો x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર ગતિ કરે તો ત્યારે માત્ર તેનો કોઈ એક જ યામ બદલાય. અને જ્યારે કોઈનો એક જ યામ બદલાય ત્યારે તે એક પરિમાણમાં ગતિ કરે તેમ કહેવાય. બીજું દ્વિપરિમાણ. શું? દ્વિપરિમાણીય ગતિ. દ્વિપરિમાણીય એટલે જો પદાર્થ નો કોઈ બે યામ કયા કયા હોઈ શકે? કાં તો એનો x યામ અને y યામ બદલાતા હોય. ઓકે, એટલે આને કહેવાય x y યામ. એટલે x y, પછી y અને z, y z, અને આગળ ત્રીજો એટલે zx. તો યાદ રાખો મિત્રો, જો પદાર્થનો કોઈ બે યામો, ઓકે, પદાર્થના કોઈ બે યામો કયા કયા? x અને y બે બદલાતા હોય, કાં તો y અને z બદલાતા હોય, અને કાં તો z અને x યામો બદલાય. x યામો બદલાય ત્યારે તેને આપણે કઈ ગતિ કહીશું મિત્રો? તો કે દ્વિપરિમાણીય. એના ઉદાહરણો આપણે જો આપવા હોય તો સામાન્ય રીતે તમે બધા રસ્તામાં જોયું હશે, કોથળીથી નીકળે ત્યારે એની ગતિ જોજો તમે, દ્વિપરિમાણીય થતો હોય જોયું હશે ને? તો એ દ્વિપરિમાણીય ગતિ છે. આ ઉપરાંત આપણે બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો મિત્રો કેરમની કુકરી. કેરમ બોર્ડમાં તમે બધા કેરમ રમ્યા છો. એમાં કુકરી જ્યારે ગતિ કરતી હોય ત્યારે એ કાં તો એ ધન x દિશામાં જાય, કાં ઋણ x દિશામાં જાય, કાં ધન y અક્ષની દિશામાં અને ઋણ y અક્ષની દિશામાં. ક્યારેય કુકરી z અક્ષની દિશામાં ઊંચી આંટા ન મારતી હોય કે કેરમ ઉપર. ઓકે, એટલે કેરમની કુકરીની ગતિ એ દ્વિપરિમાણીય ગતિ કહેવાય. તો મિત્રો આપણે આ દ્વિપરિમાણીય ગતિના ઉદાહરણો તમારે કમેન્ટ કરીને મોકલવાના છે. દ્વિપરિમાણીયનું એક ઉદાહરણ આપો, કેરમ ની કુકરી ની ગતિ. ઓકે, બીજું જો કોઈ ઉદાહરણ આપું તો આપણે આસપાસ અસંખ્ય ઉદાહરણો એવા છે. દાખલા તરીકે હું અહીંયા જે લખું છું તો આ સમતલ છે. સમતલમાં પેન ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ એમ જ ગતિ કરી શકે એટલે અક્ષરો લખાય. ત્યારે આમ ન લખો કે અંદર હાથ નાખીને બોર્ડમાં લખવાનો નહીં. એટલે અહીંયા આપણે બોર્ડ વર્ક છે સમતલ અથવા તો બોર્ડ પર નું લખાણ એ પણ દ્વિપરિમાણીય છે. તો આ ઉદાહરણો છે. આ ઉપરાંતના આપણે કમેન્ટ કરીને જણાવવાના છે. અને ત્રીજી જે ગતિ છે મિત્રો એ ત્રિપરિમાણીય ગતિ.
તો ત્રિપરિમાણીય ગતિ કોને કહેવાય? તો કે જો પદાર્થના ત્રણેય યામો એક સાથે બદલાય તો તેને આપણે કેવી કહીશું? ત્રિપરિમાણીય ગતિ કહેવાય. દાખલા તરીકે હું ઉદાહરણ આપું તો ત્રિપરિમાણીય માટે આપણે ઉડતા પતંગિયાની ગતિ તમે બધા ઉડતું પતંગિયું જોયું હશે. જ્યારે ઉડતું હોય ત્યારે ઉપર જતું હોય, ડાબી બાજુ, જમણી બાજુ, નીચે હોય, બધી જ દિશાઓમાં શક્ય એવી દિશાઓમાં ગતિ કરતું હોય તો ત્યારે એમની ગતિ એ કેવી કહેવાય? ત્રિપરિમાણીય ગતિ કહેવાય. ઓકે, તો આ ઉપરાંતના ઉદાહરણો આપણે કમેન્ટ કરીને જાણ કરવાની છે કે જે ત્રિપરિમાણીય હોય, અને આ ઉપરાંત એવી પણ ગતિ છે કે એના એક યામ છે એ બદલાતા હોય નહીં તો મિત્રો ત્યારે તે પદાર્થ સ્થિર કહેવાય. ઓકે, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એ આમ જતો હોય અને એ વ્યક્તિ જો અહીંયા આવીને ઊભો રહી જાય, ઓકે, તો ત્યારે મિત્રો એનો x યામ 2 રહેશે, y યામ પણ 2 રહેશે અને z યામ પણ કંઈક 2 જેટલો જ રહેશે. એટલે યામ બદલાણા નહીં. એ સમય બદલાય છે, 1 કલાક જાય, 2 કલાક જાય, 3 સમય બદલાણો, પણ એ વસ્તુનું સ્થાન બદલાણું નહીં. એટલે એવા સ્થિતિમાં એ પદાર્થ કેવો કહેવાય? સ્થિર કહેવાય. તો મિત્રો આપણે એ સ્થિર વસ્તુનું નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થાન નક્કી કરી શકીએ. તો આ ઉદાહરણો જે આપણને અહીંયા ત્રિપરિમાણીય, એકપરિમાણીય અને દ્વિપરિમાણીય છે, એના વિવિધ ઉદાહરણો આપણી આસપાસ જ્યાં સંકળાયેલા છે મિત્રો, એમાંથી તમારે કોમેન્ટમાં લખવાનું છે અને એ ઉદાહરણો આપણને વધારે આ ત્રણેય ટોપિક સમજવામાં મદદરૂપ કરશે. ધન્યવાદ.